દાદાજી અને આપ સૌ સર્વજન, એકવાર એક રાજાએ એમના ગામમાં નિયમ બનાવ્યો હતો કે જે બી જૂઠું બોલશે તેને ફાંસી આપવામાં આવશે. તો તે સાંભળીને એક દરબારી કહે છે કે જો એવો નિયમ બનાવવો હોય તો આવતીકાલે હું સાંજે એક જૂઠું બોલીશ. તો આગલા દિવસે બધા જ ગામના વાસી, બધા જ દરબારી અને રાજા એ દરબારીને જોવા માટે ગામના વચ્ચે પધાર્યા. તો એ દરબારી આવીને કહે છે કે અત્યારે આ ક્ષણે હું એક જૂઠું બોલવા જઈ રહ્યો છું. એમ કહીને તે કહે છે કે આજે મને ફાંસી મળવાની છે. અને આ સાંભળીને રાજાની સામે દુવિધા ઊભી થઈ ગઈ, કારણ કે જો એ તે દરબારીને ફાંસી ના મળે તો બધા એમ કહી શકે છે કે એ જૂઠું બોલ્યા તો પણ એમને ફાંસી ના મળી, પણ જો તેમને ફાંસી આપવામાં આવે તો બધા એમ કહી શકે છે કે એમણે કંઈ ગુનો નહોતો કર્યો તો બી એમને ફાંસી આપવામાં આવી. આવી જ આવો સમય આપણા સૌના જીવનમાં આવતો હોય છે, જ્યાં આપણે દ્વિધામાં હોઈએ છીએ. તો આવા સમયે આપણે શું કરવું જોઈએ? અમારા શ્રી દાદાજી કહે છે કે આવા સંકટ સમયે આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ અતઃ આપણે અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ. અતઃ ભગવાન આપણી સુરક્ષા કરે. હું બીજી એક ઘટના શ્રી કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીના ની એક ઘટના કહેવા જઈ રહ્યો છું. શ્રી કૃષ્ણદ્વૈપાયન વ્યાસ, આપણે સૌ એમને શ્રી વેદવ્યાસજીના નામ પરથી જાણીએ છીએ, જેમણે 4 વેદ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ અને 18 પુરાણ, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મભય વર્ત પુરાણ, સ્કંદ પુરાણ, લિંગ પુરાણ, અગ્નિ પુરાણ, પદ્મ પુરાણ, માર્કંડેય પુરાણ, ગરુડ પુરાણ, વામન પુરાણ, નારદ પુરાણ અને ભાગવત પુરાણના રચયક છે. એકવાર તેમના આશ્રમમાં તેમના દાદા શ્રી શક્તિજી પધાર્યા અને તેમણે કીધું કે તે મૃત્યુથી તે ડરે છે અને તેમને જાણવું છે કે તેમની મૃત્યુ ક્યારે છે. શ્રી વેદવ્યાસજી કહે છે કે આખા બ્રહ્માંડનું જ્ઞાન શ્રી નારદ મુનિના પાસે છે. એટલે શ્રી શક્તિજી અને શ્રી વેદવ્યાસજી નારદ મુનિના પાસે જાય છે. પણ નારદ મુનિ તો એમ કહે છે કે મનુષ્યનો જન્મ અને મૃત્યુ ક્યારે થાય છે તે યમરાજજીને ખબર છે. તો વેદવ્યાસજી, નારદ મુનિજી અને શ્રી શક્તિજી યમરાજજી પાસે જાય છે. પણ યમરાજજી કહે છે કે મનુષ્યનો જન્મથી લઈને તેમના બધા આખા જિંદગીની ઘટનાથી લઈને તેમના મૃત્યુ સુધી શું થવાનું છે તે બધું વિધાતાને જ ખબર છે. તો યમરાજજી, નારદ મુનિજી, વેદવ્યાસજી અને શક્તિજી જાય છે વિધાતાની પાસે. પણ વિધાતા એમ કહે છે કે મનુષ્યનું મૃત્યુ અને જન્મ ક્યારે થવાનું છે તે તેમને વિષ્ણુજી કહે છે. તો વિધાતા, યમરાજજી, નારદ મુનિજી, વેદવ્યાસજી અને શક્તિજી જાય છે વિષ્ણુ ભગવાન પાસે. પણ વિષ્ણુ ભગવાન એ બધાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તેમને ખબર હતી કે શ્રી શક્તિજી મૃત્યુથી ડરે છે. એટલે વિષ્ણુજીએ શક્તિજીને ચિરંજીવી બનાવ્યો હતો, પણ તે ત્યારે જ ગુજરી જશે કે જ્યારે તે વેદવ્યાસજી, નારદ મુનિજી, વિધાતાજી અને યમરાજજી અને નારદ મુનિજીને લઈને એમની પાસે આવશે. તો આ ઘટનાથી આપણે એ શીખીએ છીએ કે ભગવાન આપણા માટે જે કંઈ પણ કરે છે એ સારું જ કરે છે. અને જો આપણે આપણા જિંદગીમાં સત્કર્મ કરતા રહીશું તેનું ફળ આપણને મળશે જ. ધન્યવાદ.